રાજસ્થાનમાં દોસૈયા નજીકમાં દિલ્હી મુંબઈ એક સ્લીપર બસ સ્ટેન્ડ સાથે જે અથડામણમાં પછી આગ લાગી જતા ત્યાં મુસાફરો કરી રહેલા 7 લોકોના મોત થયા છે અને 22 અન્ય ઘાયલ થયા છે. આ ઘટના ગઈકાલે રાતે લગભગ 2:30 વાગ્યે બની હતી, જ્યારે જે બસમાં ઋષિકેશમાંથી મધ્યપ્રદેશ ઇન્દોરમાં જઈ રહી હતી. જે વાહન પહેલા એક ટેલર અને એક મોટી ટ્રક સાથે અથડાયું અને પછી બંને વાહનો આગ લાગી. અકસ્માતના પ્રાપ્ત વિડીયો દ્રશ્યોમાં બસ બહાર આગ લાગીને લપેટા જોવા મળ્યા હતા અને મુસાફરો મદદ માટે ચીસો પાડી રહ્યા હતા, જેમાંથી આ ખૂબ જ ભયાનક હતા. જે અધિકારીઓને જણાવ્યા અનુસાર અકસ્માતની તીવ્રતાના કારણે ઉત્તર પૂર્વ જેમાંથી ઉપરની જે બર્થ મુસાફરો જમીન પર ફેંકી ગયા હતા, જ્યારે 5 મુસાફરો દાઝી ગયા અને મોત થયા અને 2 માથામાં ઈજા થવાનું મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા મોટાભાગના મુસાફરો ઘટના સામે સૂઈ રહ્યા હતા અને બુઝાવવા માટે અને લોકોને બચાવવા માટે ફાયર બ્રિગેડ અધિકારીઓને પ્રયાસ કર્યો, જેમાંથી આ ઘટના ઘાયલ થયા, જેમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. છેલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ ક્લિયર નથી, પરંતુ જે બસ ડ્રાઈવર ઝોકો આવી ગયો ત્યારે બસની એસી ઝડપના સંભાવ્ય પરિબળ તરીકે ગણવામાં આવી રહ્યું છે. સ્થાનિક રોપણમાં બસમાંથી ફાયર વિભાગ ટીમો પહોંચ્યા હતા, જેના કારણે વધુ મૃત્યુ પામતા તેના મતે બસમાં ફસાયેલા મુસાફરોને આગ લાગવાની લગભગ 1 કલાક પછી બસમાં આવવામાં આવ્યા હતા. જે વધુ સ્થાનિકોએ દાવો કર્યો હતો કે તેનું બસોના સ્ટોરેજમાં કાર્બાઇડનું મેટલ સિગારેટના પેકેટથી ભરેલો હતો, જેના કારણે આ આગ ઝડપથી ફેલાઈ. સ્થાનિક વહીવટીતંત્ર અકસ્માતનું કારણ શોધી રહ્યું છે, ઘાયલોની ઓળખ કરી રહ્યું છે અને તેની જવાબદાર અધિકારીઓને જણાવ્યું હતું. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઈક